અત્યારે અમે પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે ને મસ્ત મજાની પાણીપુરી જો તૈયાર થઈ ગઈ છે અહીંયા ગળ્યું પાણી છે અહીંથી મસાલા પાણી છે ને આ છે તીખું પાણી અને અહીંયા છે પાણીપુરીનો મસાલો ના છે મારે પાણીપુરી હાલો મોઢો બનાવવા ચલો હાલો ડીશ બનાવો પ્લસ અહીં છે સેવ ને ડુંગળી જો બધી તૈયાર થઈ ગયું છે હવે ડીશ બનાવવાની હાય ફ્રેન્ડ કેમ છો તો ગુડ આફ્ટરનૂન ને આજે છે આપણે સાંજને માં ને વાળુમાં હે ને આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે કારણ કે મારા છોકરાને કહેતા મમ્મી પાણીપુરી બને ને મમ્મી પાણીપુરી બને તો આજે હતી ભીમો 11 એટલે અમે કેરીનો રસ તો બપોરે ખાઈ લીધો હતો એટલે અત્યારે અમારે બનાવવાની છે ખાલી પાણીપુરીનો જ પ્રોગ્રામ છે તો તમે જોઈ શકો છો અહીંયા અમે પેકેટ પાણીનું પૂરીનું લઈ આવ્યા છીએ તૈયાર અને અહીંયા આપણે બટેટા અને બધું બફાઈ રહ્યું છે અને મસાલો પાણીપુરીમાં અંદર નાખવાનો અને પ્લસ 3 ફ્લેવરના આપણે પાણી પણ બનાવી લીધા છે એ પણ અમે જ્યારે પાણીપુરી ખાવા બેસીએ ત્યારે તમને બતાવશું તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કારણ કે આજે બનાવવાની છે સ્પેશિયલ મસ્ત મજાની પાણીપુરી તો તમારે પણ જો પાણીપુરી ખાવી હોય તો તમે આવી જાજો અને જો તમને આ પાણીપુરીનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો જરૂર લાગે તો તમે પણ કોમેન્ટ પણ કરી દેજો મિત્રો હું બનાવે છે ખબર નથી પડતી હું બનાવું મસાલા દેખાય છે તે હું બનાવું પાણીપુરી પાણી દૂધ બદલાવે પાણી અમારા ભાઈ સંગ જો અહીંયા મારા વિડીયો જોવે છે એમાં ટેબલ ઉપરથી બધું આડાવાળું કહે ઝીણું ઝીણું બધું પ્લસ એક ભાઈ જો અમારા ખાટલા હોતા છે ને હોતા હોતા ને ટીવી જોઈએ છે ને ટીવીને ખાટલો આપી દો ને એટલે એને કંઈ જોતું નથી તો આવું કંઈ છે આજનું બધું વ્લોગ તો તમે વ્લોગમાં બહીને રહેજો મિત્રો અને આજે છે ને પીમાં 11 બફાઈ ગયા બટેટા છે ગરમ એટલે આપણે આમ જ છાલ કાઢવાની છે ને આ પાણીપુરીનો હે ને અંદર મસાલો બનાવવાની તૈયારી થઈ રહી છે તો બટેટા ગરમ છે થરી દે પછી થાય ને ભાઈ બહુ બટેટા ગરમ છે ચણા અને બે આપણે જવા બાફી લીધા હે તમે કઈ રીતના બનાવો છો તો જે કોમેન્ટ કરજો થઈ ગઈ તો જો અત્યારે આપણે છે ને આ બટેટાની આખી થાળી ભરાઈ ગઈ છે ને હવે આને બધું મેટ આ રીતના કરી દેવાનું છે તમે હાથેથી મસળી શકો પણ હું અત્યારે આનો ઉપયોગ કરું છું કારણ કે બટેટા હા બફાઈ ગયા છે એટલે આ રીતના બધું સરસ મેલ્ટ કરી લેવાનું છે હવે આપણે આમાં નાખવાનો છે મસ્ત મજાનો મસાલો બધું મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં મસાલો ઉમેરવાનો છે તો આપણે આ સરસ મજાનો સુરતી મસાલો બટેટાનો સ્પેશિયલ છે તે આપણે આમાં ઉમેરવાનો છે તમે જોઈ શકો છો સુરતી મસ્ત મજાનો બટાટા થોડોક રાખી દઈએ એના કર વળી બહુ તીખો થઈ જશે પછી જોયું કેવો તીખો થાય છે એ પ્રમાણે આપણે હવે આ બધું આપણે સરસ મજાનું વેલ્ડ કરી લેવાનું છે આપણે પાણીપુરીનો મસાલો તૈયાર કરીએ છીએ ઓછી રહી તો આપણે સહેજ મસાલો તીખો થઈ જશે ને એટલે થોડુંક ખાંડ નાખી દઈએ અને ઉપર થોડુંક આપણે લીંબુ નાખી દઈએ એટલે મસાલો બહુ તીખો ના લાગે કારણ કે આપણે છે ને તીખું બહુ નથી ખાવું એટલે આ મસાલો મેં નાખ્યો ને તો મને તીખો લાગ્યો કારણ કે આપણે મસાલો નાખ્યો ને બહુ તીખો હતો એટલે એના માટે આપણે લીંબુને ખાંડ નાખી દીધી છે અને ઉપરથી આપણે સહેજ ધાણા ભાજી નાખી દઈએ એટલે મસ્ત મજાનું ફ્લેવરવાળો અમે તો જાવું બનાવી અને ખાઈએ બહુ મસ્ત મજા આવે પાણીપુરી ખાવાની
અત્યારે અમે પાણીપુરી ખાવા માટે બેસી ગયા છે ને મસ્ત મજાની પાણીપુરી જો તૈયાર થઈ ગઈ છે. અહીંયા ગળ્યું પાણી છે, અહીંથી મસાલા પાણી છે ને આ છે તીખું પાણી અને અહીંયા છે પાણીપુરીનો મસાલો ના છે મારે પાણીપુરી હાલો મોઢો બનાવવા. ચલો હાલો ડીશ બનાવો. પ્લસ અહીં છે સેવ ને ડુંગળી જે બધી તૈયાર થઈ ગયું છે. હવે ડીશ બનાવવાની છે. હાલો થોડી તો હતી તાને લઈ લેતા.